નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરંભ અકાદમીની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક સરસ મજાનો કન્સેપ્ટ આરંભ એકેડમી આપ સૌ વિદ્યાર્થી મિત્રો માટે શરૂ કરવા જઈ રહી છે, જેમાં આજે આપણે આવનારી જે રેવન્યુ તલાટીની ભરતી છે, આવનારી જે રેવન્યુ તલાટીની પરીક્ષા છે એના ઓવરવ્યૂની ચર્ચા કરવાની છે, જેમાં આપણે બેઝિક એનો સિલેબસ જે છે એની માહિતી લઈએ. સિલેબસમાં આપણે કયા કયા વિષયનો અભ્યાસ કઈ રીતે કરવાનો થશે, પ્રિલિમ્સની તૈયારી કેવી રીતે કરીશું, આપણે મેન્સની તૈયારી કેવી રીતે કરીશું, બંનેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું થશે, કેવા પ્રકારના આપણે મુદ્દાઓ એમાં જેના ઉપર ફોકસ કરવાનું રહેશે, એ બધી જ બાબતો આપણે ક્રમિક આજના સેશનમાં તબક્કાવાર ચર્ચામાં લઈશું. બધી જ ચર્ચાઓ શરૂ કરતા પહેલા આરંભ એકેડમીની જે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માહિતી છે તમને આપી દઉં. આપ સૌ અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકતા હશો તેમ ફેસબુક, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ આ તમામ પ્લેટફોર્મ ઉપર આરંભ એકેડમી તમને જોવા મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. યુટ્યુબમાં, ફેસબુકમાં અને ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જજો. ઇન્સ્ટાગ્રામ છે એમાં પણ જે પેજ છે સંસ્થાનું આરંભ એકેડમી ઓફિશિયલ નામથી, તો ફોલો કરી દેજો, જેથી કરીને રોજની જે અપડેટ્સ સંસ્થા તરફથી અપલોડ કરવામાં આવે એ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચી શકે અને તમે એનો લાભ લઈ શકો. બહુ સરસ મજાનું આયોજન ઘણી બધી બાબતોનું કરવાનું છે. આ તો ખાલી શરૂઆત છે, એટલે આગળ તમારા માટે ઘણું બધું સંસ્થા તરફથી આયોજિત થવા જઈ રહ્યું છે. તો ખાસ જોડાયેલા રહેજો. કંઈ પણ સંસ્થા વિશેની માહિતી આપને જોઈતી હોય, કોઈ બાબત ઉપર તમને ક્વેરી છે, કોઈ માહિતી પ્રાપ્ત કરવી છે, તો હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપેલો છે ડિસ્પ્લે ઉપર 7046496979. એના ઉપર તમે ઓફિસ ટાઈમમાં ફોન કરીને માહિતી મેળવી શકશો. જે કંઈ પણ જાણકારી મેળવવી હોય તમે મેળવી શકશો. આજના સેશનમાં આપણે ખાસ કરીને રેવન્યુ તલાટી માટે ચર્ચા કરવાની છે અને એના માટે ભેગા થયા છીએ. તો સૌથી પહેલો આપણે એક સિલેબસ મૂકેલો છે, જે તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ જોયેલો જ હશે, તેમ છતાં પણ એની આપણે ચર્ચા કરીએ. મારે તમને ભણાવવાનો રહેશે વિષય એ છે ભારતનું બંધારણ. એટલે આપણા આખા સિલેબસની ચર્ચા કર્યા પછી આપણા વિષય બંધારણમાં આપણે કેવા પ્રકારના મુદ્દાઓ, બંધારણ વિષયના કયા કયા ટોપિક્સ ભણવાના થશે, વાંચવાના થશે, પરીક્ષામાં એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, પૂછી શકે છે, આ બધી બાબતો તબક્કાવાર આપણે ચર્ચામાં લેશું. રેડી મિત્રો? તો અહીંયા આપ સૌ જોઈ શકો છો, એક સ્ક્રીનશોટ મૂકેલો છે. એપેન્ડિક્સ બી રેવન્યુ તલાટીની જે નોટિફિકેશન આવી છે એમાં પ્રિલિમિનરી એક્ઝામ જે છે MCQ બેઝ ઉપર એનો 200 માર્કનો સિલેબસ મૂકેલો છે. પ્રિલિમ MCQ બેઝ હશે. માર્ક ટોટલ છે 200. આ 200 માર્કની અંદર ગુજરાતી 20 માર્કનું હશે, ઇંગ્લિશ 20 માર્કનું હશે. ત્રીજા નંબરમાં આપણો વિષય મૂકેલો છે પોલિટી, પછી છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને પછી છે ઇકોનોમિક્સ. આ ત્રણેય વિષયો 30 માર્કની અંદર મૂકેલા છે. સાથે ને સાથે હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચર હેરિટેજ ચોથા નંબરનો જે પોઈન્ટ છે એમાં એ 3 વિષયો છે, એના ટોટલ 30 માર્ક છે. પછી 5 નંબરનો જે ટોપિક છે એમાં એન્વાયરમેન્ટ છે, સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એટલે આપણે ટૂંકમાં એને સાયન્સ એન્ડ ટેક કહીએ છીએ, એ 30 માર્કનું છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આમાં કરંટ અફેર્સ અલગથી 30 માર્કનું છે. એટલે એક સિંગલ ટોપિક બહુ મોટો ગુણભાર ધરાવે છે અને એ છે કરંટ રિલેટેડ પ્રશ્નો, કરંટ અફેર્સ. ત્યાર પછી મેથ્સ અને રિઝનિંગ આ બંને વિષયોનો ગુણભાર છે 40 માર્ક. એટલે તમે લગભગ સમજી ગયા હશો
બધા જ વિષયો ઉપર એક સરખું તમારે ફોકસ કરવાનું રહેશે. સિલેબસ લેન્ધી છે, પણ સરળ રીતે કઈ રીતે આપણે તૈયારી કરી શકીએ એના માટે આરંભ એકેડમી તમને ખૂબ જ હેલ્પફુલ થવા જઈ રહી છે આવનારા દિવસોમાં. બસ માત્ર તમારે કામ કરવાનું છે, સંસ્થા સાથે જોડાયેલા રહેવાનું છે અને તૈયારી કરતા અન્ય જે તમારા સંપર્કમાં વિદ્યાર્થી મિત્રો હોય એમને પણ જોડતા રહેવાનું છે, જેથી કરીને તમામ વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો લાભ લઈ શકે અને આવનારી પરીક્ષામાં સફળતા મેળવી શકે. બહુ સરળતાથી હું તમને કહી શકું, કદાચ તમે નોટિસ ન કરી હોય તો, સંસ્થાએ પોતાનો જે લોગો છે એમાં જ એક સંદર્ભ લખેલો છે, વિદ્યાર્થીથી અધિકારી સુધી. એક વિદ્યાર્થી જે ભવિષ્યમાં અધિકારી બનવા જઈ રહ્યો છે, એના માટે સપનાઓ જોઈ રહ્યો છે, તો એ વિદ્યાર્થીને અધિકારી બનવા સુધીની જે સફર છે એ સફરમાં આરંભ અકાદમી તમને કેવી રીતે મદદરૂપ થશે અને આરંભ અકાદમીની મદદથી એક વિદ્યાર્થી જે અધિકારી બનશે એના માટે સંસ્થા જે કંઈ પણ પ્રયત્નો કરશે, વિદ્યાર્થી એમાં 100% સફળતા મેળવશે. બરોબર? એટલે વિદ્યાર્થીથી અધિકારી સુધીની સફરમાં આ સંસ્થા પાયાથી તમારી સાથે જોડાયેલી રહેવાની છે. બરોબર? હવે સમજીએ. આપણો જે વિષય છે બંધારણ, લગભગ વર્તમાન પરિસ્થિતિમાં બધા જ વિદ્યાર્થીઓના મોઢે એક જ પ્રશ્ન હોય છે કે સર ડિટેલમાં સિલેબસ નથી આપેલો. કહેવાનો મતલબ શું છે, અહીંયા ખાલી સબ્જેક્ટ લખી દીધા છે, વિષયો લખી દીધા છે અને એના ગુણભાર આપી દીધા છે, પણ દરેક વિષયનો ડિટેલમાં જે અભ્યાસક્રમ અલગ અલગ જે અન્ય ભરતીઓમાં આપતા હોય છે એવો આમાં આપેલો નથી. બસ નીચે ખાલી કેટલીક નોટ્સ આપેલી છે, જેમ કે દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે, માઇનસ પદ્ધતિ છે તો 0.25 માર્ક કટ થશે એક પ્રશ્ન જો ખોટો પડશે તો, દરેક પ્રશ્નો MCQ પ્રકારના રહેશે, આમ તેમ આ બધું અહીંયા આપી દીધું છે. પણ કયા વિષયના કયા ટોપિક્સ એ વિષયની અંદર પરીક્ષામાં પ્રશ્ન તરીકે પૂછીશું એવું કોઈ ક્લિયરન્સ આપેલું નથી. તો એક વિદ્યાર્થી તરીકે સૌથી મોટી ચિંતા તો અહીંયા જ ઊભી થઈ ગઈ કે સાહેબ બંધારણ, તો બંધારણમાં કયા ટોપિક કરવાના? ઇકોનોમિક છે તો એમાં કયા ટોપિક? ગુજરાતી છે, અંગ્રેજી છે તો એમાં કયા પોઈન્ટ છે, કયા ટોપિક છે? ગણિત રિઝનિંગ છે તો એના કયા ટોપિક છે? હિસ્ટ્રી છે, જીઓગ્રાફી છે, કલ્ચર છે, એના કયા ટોપિક છે? આ કોઈ વિસ્તારથી તો આપેલું નથી ડિટેલમાં. તો આપણે એના જ માટે ભેગા થયા છીએ. એક અનુભવના આધારે સંસ્થાએ નક્કી કરેલું છે કે ડીવાયએસઓ STI સમકક્ષ જે એનો જે સિલેબસ છે એને જ આપણે આ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એપ્લાય કરીશું. એ લેવલનું જે જ્ઞાન છે આપણે વિદ્યાર્થીઓને આપીશું, જેથી કરીને આવનારા સમયમાં રેવન્યુ તલાટીનું જે પેપર નીકળે છે, એક વિદ્યાર્થી આરંભ એકેડમી સાથે જોડાયેલો વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય છે તો એને કોઈ પણ પ્રકારની ચિંતા ન રહે, એનો આત્મવિશ્વાસ પૂરેપૂરો જળવાયેલો રહે કે મેં એક હદથી વધુ સમય આપેલો છે અને એક હદથી વધુ તૈયારી કરેલી છે સંસ્થા સાથે જોડાઈને, તો એને ફાયદો થઈ શકે, એને પેપર અઘરું ન લાગે. બરોબર છે? આપણા વિષયમાં આપણે આ સિલેબસને ધ્યાનમાં રાખીને કયા ટોપિક્સનો અભ્યાસ કરવાનો થશે પ્રિલિમમાં એ આપણે ચર્ચા કરીએ. પણ એ પહેલાં તમને મેન્સનો પણ સિલેબસ બતાવી દઉં, જો કે તમે જાણતા હશો તેમ છતાં પણ. પછી આવે છે સેકન્ડ નંબરનો પાર્ટ જે છે મેન્સ. એમાં 3 પેપર હશે. એક ગુજરાતી લેંગ્વેજ સ્કિલ 100 માર્કનું પેપર હશે. ડ્યુરેશન એટલે કે સમયગાળો એ પેપરનો તમારે 3 કલાકનો રહેશે. પછી ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ હશે 100 માર્કનું પેપર, એનો પણ સમય સેમ હશે 3 કલાકનો. અને ત્રીજું પેપર છે જનરલ સ્ટડીઝ સામાન્ય અભ્યાસ, 150 માર્કનું પેપર હશે, સમય સેમ એનો 3 કલાકનો રહેશે. ઓલ ઓવર મેન્સ તમારી 350 માર્કની રહેશે, જેમાં 100 માર્કનું ગુજરાતીનું પેપર હશે, 100 માર્કનું અંગ્રેજીનું પેપર હશે અને 150 માર્કનું GSનું પેપર હશે, જનરલ સ્ટડીઝ અથવા તો સામાન્ય અભ્યાસ આપણે જે બોલતા હોય તે. એમ કરીને ટોટલ 350 માર્કનું પેપર છે. હવે
આમાં ડિટેલમાં આપણને કંઈક આ રીતે બતાવે છે. આપણે ખાલી આપણા અત્યારની ચર્ચામાં ખાલી જીએસનો પોર્શન લીધેલો છે, ગુજરાતી અંગ્રેજીનું નથી મૂકેલું, બરોબર છે. એના માટે આપણે અલગથી સેશન કરવાના જ છે. જીએસનું જે 150 માર્કનું પેપર હશે તમારું મેઇન્સનું, 3 કલાકનો જે સમયગાળો રહેશે, એમાં સૌથી પહેલાં તો ધ્યાનમાં રાખવાનું છે પ્રશ્નો અને એના માર્ક કઈ રીતના હશે એ નીચે અલગથી એક માળખું આપેલું છે. ખાસ ધ્યાનમાં રાખજો, 150 માર્કનું જે પેપર હશે એમાં 1 માર્કના 10 પ્રશ્નો રહેશે, 2 માર્કના 10 પ્રશ્નો રહેશે, 3 માર્કના 30 પ્રશ્નો અને 5 માર્કના 6 પ્રશ્નો. 1 માર્કના 10 પ્રશ્નો રહેશે. જો કોઈને ન દેખાતું હોય તો અહીંયા લખું છું. એના પછી લખ્યું છે 2 માર્કના કેટલા પ્રશ્નો રહેશે? 10 પ્રશ્નો. એટલે આ 10 માર્ક થયા, 2 માર્કના 10 પ્રશ્નો એટલે આ 20 માર્ક થયા. પછી 3 માર્કના 30 પ્રશ્નો છે. આમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું રહેશે. 3 માર્કના કેટલા પ્રશ્નો છે? 30 પ્રશ્નો. એટલે 3 માર્કના 30 પ્રશ્નો એટલે 90 માર્ક તો આના થયા. અને છેલ્લે 5 માર્કના 6 પ્રશ્નો રહેશે. એટલે 6 5 30 માર્ક આના થશે. આમ કુલ 150 માર્કનું પેપર હશે. હવે એમાં કયા વિષયના કેટલા માર્ક ફાળવેલા છે એના ઉપર ખાસ ધ્યાન આપો. ગુજરાત અને ભારતનો ઇતિહાસ બંને કમ્બાઈન તમને 15 માર્કનો પૂછશે. 15 માર્ક. સાંસ્કૃતિક વારસો જેમાં ક્લિયર કર્યું છે ગુજરાતને પ્રાધાન્ય અપાશે અને એના 15 માર્ક હશે. આ માર્ક છે, આ પ્રશ્નો નથી, ધ્યાન રાખજો. પ્રશ્નો તો ટોટલ કેટલા હશે? 30 ને 10 40 ને 10 50 અને 6 56 પ્રશ્નો હશે, બરોબર. ટોટલ ગુજરાત તથા દેશની ભૂગોળ એટલે કે કમ્બાઈન છે ભારત અને ગુજરાતની ભૂગોળ 15 માર્ક. વિજ્ઞાન અને ટેકનોલોજી 10 માર્ક છે. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ વર્તમાન પ્રવાહો સાથે એટલે કે કરંટ અફેર્સ 30 માર્કનું છે. સૌથી મોટો પોર્શન કરંટનો છે, પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં. એટલે તમારે બહુ જ સારી એવી મહેનત કરવાની થશે, ખાસ ફોકસ સાથે. મેઇન્સમાં કરંટના પ્રશ્નો આવશે એટલે એની પ્રેક્ટિસ આપણા માટે મહત્વની રહેશે, બરોબર. અને સૌથી મોટી વાત છે, આપણો વિષય આમાં મોટો છે. બંધારણ 20 માર્ક, અર્થતંત્ર 15 માર્ક, જાહેર વહીવટ અને શાસન તથા સરકારની યોજનાઓ વિશેની તમામ બાબતો 20 માર્ક છે. અને એથિક્સ, જાહેર સેવામાં નીતિશાસ્ત્ર, લોક સેવામાં નીતિશાસ્ત્ર, તમે જે બોલતા હોય તે. અહીંયા લખ્યું છે જાહેર સેવામાં શિસ્ત તથા નીતિમત્તા, એ 10 માર્કનું છે. એમ ટોટલ 150 માર્ક છે. હવે આપણા વિષયમાં 20 માર્ક છે એટલે અહીંયા આપણે જોઈ શકીએ આપણા વિષયને લગતી વાત કરીએ તો 1 માર્કનો પ્રશ્ન પણ નીકળી શકે, એમાં 2 માર્કનો પણ નીકળી શકે, 3 માર્કનો પણ નીકળી શકે અને 5 માર્કનો પણ નીકળી શકે. દરેક પ્રકારના પ્રશ્નો આપણે આજે એક ઉદાહરણ સાથે ચર્ચામાં લેશું. પણ આનું એનાલિસિસ આપણે જે કર્યું બેઝિક, હવે મેઇન્સમાં બંધારણની વાત કરતા પહેલા આપણે પ્રિલિમને લઈને ચર્ચા કરી લઈએ, બરોબર. આ એમને એમ આપણે રાખીએ છીએ. રેડી મિત્રો? તો આ થઈ બેઝિક સિલેબસની ઓળખ. હવે એમાં પાછા આપણે પ્રિલિમ્સ તરફ આગળ વધીએ. રેડી? બંધારણ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે અને ઇકોનોમિક છે, બધું 30 માર્કમાં છે. ભવિષ્યની તો ઠીક, ભૂતકાળની વાત કરીએ તો ક્લાસ 3ની
આવી જેટલી પણ પરીક્ષાઓ આજ દિન સુધી યોજાઈ એના અલગ અલગ સિલેબસ તમે જોયા હશે, પણ જેટલા પણ સિલેબસ તમે જોયા હોય એમાં આ પ્રકારનું માળખું તમારા ધ્યાનમાં આવ્યું. ભૂતકાળની વાત છે કે જેમાં બંધારણ અને એની સાથે બીજા પણ વિષયો મૂકેલા હોય અને એના ટોટલ માર્ક આપેલા હોય આ રીતે. જેમ કે અહીંયા છે 30 માર્કમાં બંધારણ, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર પૂછાશે. તો એક વાત કેવી રહેલી છે ભૂતકાળની કે એ દરેક પરીક્ષાઓમાં મોટા ભાગે તો બંધારણના જ પ્રશ્નો આવેલા હોય. તો અહીંયા પણ આપણે આપણા વિષયને તો એ જ રીતે જજ કરવાનો છે કે મેક્સિમમ પોર્શન આપણા બંધારણનો હશે 30 માર્કમાં. ઇકોનોમિકની ફેકલ્ટી તમને ઇકોનોમિકના સંદર્ભે એ જ રીતે લઈ જશે ચર્ચામાં. પબ્લિક એડમિનિસ્ટ્રેશન એના જે ફેકલ્ટી છે, એના જે નિષ્ણાત ફેકલ્ટી હશે એ પણ તમને એ જ રીતે લઈ જશે. એટલે દરેક વિષય આપણે એ જ રીતે સમજવાનો છે કે પરીક્ષામાં એનો મેક્સિમમ પોર્શન આવશે એ રીતે, જેથી કરીને થાય શું, કોઈ ટોપિક આપણાથી સ્કીપ ન થાય જે કામનો છે, અને એ ટોપિકની તમામ બાબતો ઊંડાણપૂર્વક તમને સમજાવી શકાય. કેવા પ્રકારના પ્રશ્નો ભૂતકાળની પરીક્ષાઓમાં પૂછાયેલા છે એ પણ તમને સમજાવી શકાય, અને આના ઉપરથી ભવિષ્યમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે એનું પણ અધ્યયન થઈ શકે. બીજું, જે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે એમાં ટ્વિસ્ટ કેવી રીતે મૂકે છે આ લોકો, જેથી કરીને વિદ્યાર્થી ન સમજી શકવાના લીધે ખોટો જવાબ ટીક કરી નાખે, વિદ્યાર્થીથી ઉતાવળ થઈ જાય. કેવા પ્રકારની ભૂલો આપણે પ્રશ્નને સમજવામાં કરતા હોઈએ છીએ જેનાથી આપણને બહુ મોટી નુકસાની થતી હોય છે. બધી જ બાબતો આપણે તબક્કાવાર સમજીશું, જેથી કરીને તમને એટલો તો અહેસાસ થાય અને તમે એટલી તો પરિપક્વતા કેળવી શકો કે ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્નને સમજવા માટે તમારે કેવા પ્રકારનું ધ્યાન રાખવાનું છે અને જેથી ભૂલો નહિવત થાય. આપણે તો પ્રયત્ન એ જ કરીએ કે ન જ થાય, પણ આપણે માણસ છીએ એટલે કદાચ આપણાથી નાની મોટી ભૂલ થાય તો પણ એ ઓછી થાય, ન ગણ્યા બરોબરની થાય અને બહુ ઓછી નુકસાની વેઠવી પડે આવનારી પરીક્ષાઓમાં. ભૂતકાળમાં તમે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હશે ભૂતકાળની અંદર અલગ અલગ ફોર્મેટમાં ક્લાસ 1, 2, 3 એમાં અનુભવ કરેલો હશે કે ભૂલ કેવી રીતે થઈ જતી હોય છે. એ થવાના પણ અલગ અલગ પ્રકાર છે, અલગ અલગ સંજોગો છે. બધું જ આપણે તબક્કાવાર સમજીશું. શરૂઆત આપણા વિષયના ટોપિકની કરીએ. બંધારણની અંદર આપણે કયા કયા ટોપિક્સ સમજવાના થશે. તો જુઓ, શરૂઆત આપણે બંધારણના ઉદ્ભવ અને વિકાસના તબક્કાથી કરીશું. સરળ ભાષામાં બધા વિદ્યાર્થીઓ આને બંધારણનો ઇતિહાસ પણ કહે છે, જેમાં અલગ અલગ પ્રકારના અધિનિયમો આવશે. કયા કયા એ હમણાં આપણે એ પણ ડિટેલમાં જોશું. પહેલા આપણે ટોપિક્સ જે કોમન છે એની વાત કરી લઈએ. ખાસ ધ્યાનમાં રાખજો, આપણે બહુ નજીકના સમયમાં રેવન્યુ તલાટીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાનું આયોજન શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રિલિમ્સ અને મેઇન્સ બંને ઉપર એક સાથે વિદ્યાર્થી ફોકસ કરી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને એક સરસ મજાની હાઇબ્રિડ બેચ શરૂ થવા જઈ રહી છે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો સંસ્થા સાથે જોડાશે, સંસ્થા એને અધિકારી બનાવવા માટે, એટલે કે આવનારી એ રેવન્યુ તલાટીની પરીક્ષામાં એ વિદ્યાર્થી સફળ થઈ શકે તે માટે તમામ પ્રકારની સંસ્થા મહેનત કરવાની છે વિદ્યાર્થી પાછળ. અને જે આયોજનની હું વાત કરું છું, ટૂંક સમયમાં તમારી સમક્ષ એનું આખું માળખું રજૂ કરવામાં આવશે, કે જેથી કરીને એવું ન બને કે કોઈ વિદ્યાર્થી અંધારામાં જ રહે અને જ્યારે એને ખબર પડે કે ભાઈ મારે શું ભણવાનું છે ત્યારે મોડું થઈ જાય. એવું નહીં, એડવાન્સમાં આખી સિસ્ટમ તમારી સામે રજૂ થઈ જશે, આખું માળખું તમારી સામે રજૂ થઈ જશે, કે જ્યાં સુધી પરીક્ષા નથી યોજાતી ત્યાં સુધી તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું એ બધું જ સંસ્થા નક્કી કરશે, અને આવનારી પરીક્ષામાં તમને સફળતા મળે એ પ્રયત્ન સાથે જ સંસ્થા સરસ મજાનું આયોજન કરી રહી છે. બહુ જલ્દી તમારી સમક્ષ જાહેરાત થશે. જોડાયેલા રહેજો.
અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાય તેવા પ્રયત્નો તમારે પણ કરવાના રહેશે. બરોબર છે? તો એ જે તૈયારી આપણે શરૂ કરીશું એમાં આપણા વિષયમાં આપણે કઈ કઈ બાબતો જોવાની થશે, કયા કયા ટોપિક જોવાના થશે, એ હું તમને અત્યારે સમજાવી રહ્યો છું. મગજમાં એક વસ્તુ રાખજો, DYSO STI નો જે સિલેબસ છે એ જ સિલેબસ આપણે ફોલો કરવાનો છે. અંદાજો આપણે લગાવીએ કે ભવિષ્યમાં ડિટેલમાં આ તમામ સબ્જેક્ટના ટોપિક જાહેર કરવામાં આવે છે તો કોઈ ઇસ્યુ નથી, પણ નથી થતા તો આપણે આપણા વિષયમાં કયા કયા ટોપિક ભણીશું એની હું તમને અત્યારે માહિતી આપું છું. સમજી ગયા હશો? તો શરૂઆત આપણે બંધારણના ઉદ્ભવ અને વિકાસના તબક્કાથી કરીશું. પછી આમુખની વાત કરીશું. બંધારણના ઉદ્ભવ અને વિકાસના તબક્કામાં આપણે બંધારણ સભા ની પણ વાત કરી લેશું. બરોબર છે? પછી જોશું આમુખ. એના પછી એક કોમન સિલેબસ તમે જુઓ તો બંધારણની લાક્ષણિકતા, બંધારણનું અંતર્નિહિત માળખું, આવું બધું આપણા વિષયના ડિટેલમાં ટોપિક જે આપતા હોય છે ને સિલેબસની અંદર એમાં મૂકતા હોય છે. તો એ હું તમને ડિટેલમાં સમજાવું. પછી આપણે સળંગ જોવાના થશે ભાગ 1, 2, 3, 4 અને 4A. આ બધા જ ભાગ આપણે સમજીએ એટલે સમજી લેવાના. અનુચ્છેદ 1 થી 51A સુધીના સળંગ અનુચ્છેદો તમારા કમ્પ્લીટલી કવર થઈ જશે. બહુ સારી વાત એ રહેવાની છે કે આ તમામ બાબતો સાથે સંબંધિત જે ભૂતકાળના વિવાદો રહેલા છે અને એના ઉપર સુપ્રીમ કોર્ટે જે ચુકાદાઓ આપેલા છે એની પણ આપણે ચર્ચાઓ કરીશું. એટલે બહુ સરળ ભાષામાં કહું તો કેસ સ્ટડી પણ આપણે બેઝિક સાથે ને સાથે કરીશું, જેથી કરીને અલગ અલગ કેસ રિલેટેડ જે પ્રશ્નો આવે છે આપણા બંધારણમાં એને પણ તમે મેનેજ કરી શકો. નથી પૂછાતા તો કોઈ ઇસ્યુ નથી, પણ પૂછાય તો એની માહિતી આપણી પાસે હોવી જોઈએ. સંસ્થાએ એ અભિગમ શરૂઆતથી જ રાખ્યો છે, જે બહુ સારો કહેવાય કે ભાઈ ન પૂછાય તો કોઈ ઇસ્યુ નથી, પણ જો પૂછાય તો એની માહિતી તમારી પાસે હોવી જોઈએ, જેથી કરીને એનો સાચો જવાબ ટીક કરવામાં, નક્કી કરવામાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. બરોબર છે? ક્લિયર? પછી બંધારણનો ભાગ 5, જેમાં આપણે રાષ્ટ્રપતિનું પદ, એની સાથે સંબંધિત તમામ બાબતો, ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિનું પદ, પછી વડાપ્રધાન અને તેમની મંત્રી પરિષદ, એટર્ની જનરલ, સંસદ એના બંને ગૃહ, સંસદની કાર્યવાહી, ધારાકીય એના ખરડા, બધી જ બાબતો એમાં આવી જશે. સાથે સાથે એ બાબતો જે બંધારણમાં નથી, સંસદની કાર્યવાહીના નિયમોમાં છે, એ પણ આપણે સમજીશું. એટલે તમામ પ્રકારના પ્રસ્તાવો પણ આવી જશે. કોઈ ઠરાવ સંબંધિત બાબતો હશે એ પણ જોઈ લેશું. ખરડાઓ તો જોવાના થશે જ. ગૃહની કાર્યવાહી પણ જોશું. પ્રશ્નકાળ, શૂન્યકાળ, ધારાકીય કાર્યવાહી માટેનો સમય, આ બધી જ બાબતો આપણે એમાં આવરી લેશું, જે આપણને અત્યાર સુધીની પરીક્ષાઓમાં પૂછતા આવ્યા છે. બરોબર? સેમ આ જ રીતે ભાગ 6 માં આપણે વાત કરીશું. રાજ્યપાલનું પદ જોશું. કરંટ રાજ્યપાલ રિલેટેડ જે વિવાદો છે
એના ઉપર સુપ્રીમ કોર્ટે જે ચુકાદાઓ આપેલા છે, રાજ્યપાલની વીટો સત્તાના સંદર્ભમાં હોય, આ તે એ બધી જ બાબતો આપણે એમાં આવરી લેવાની થશે. બહુ સારી વાત તમારા માટે એ રહેશે કે તાજેતરમાં જે આ વિવાદો થયા હશે બંધારણને લગતા, એની આપણે આપણા સેશનોમાં ચર્ચા કરતા રહીશું, જેથી કરીને એના રિલેટેડ કોઈ પ્રશ્ન આવે છે પરીક્ષામાં, મેં કીધું એમ કરંટ રિલેટેડ ટોપિક એના ગુણભાર બહુ વધારે છે. એટલે એવું નથી કે કરંટ રિલેટેડ બાબતો એટલે બહુ સામાન્ય બાબતો જ પૂછાય. કોઈ વિષય સાથે સંબંધિત કરંટ રિલેટેડ કોઈ બનાવ છે તો પણ એ પૂછવાની સંભાવના પૂરેપૂરી હોય છે ને પૂછતા જ આવ્યા છે. એટલે આપણે એ બધી જ બાબતો એમાં ચર્ચામાં લેશું. રાજ્યપાલ, સેમ મુખ્યમંત્રી અને તેમની મંત્રી પરિષદ, એડવોકેટ જનરલ, રાજ્યનું વિધાનમંડળ. આ રાજ્યનું વિધાનમંડળ લખવું એટલે એમાં બધું આવી જશે. બંને ગૃહ, બંને ગૃહની કાર્યવાહી, બંને ગૃહની ધારાકીય કાર્યવાહી, બંને ગૃહની કાર્યવાહીના નિયમો સંબંધિત બાબતો, તમામ જોગવાઈઓ એમાં આવરી લેશું. જે ફેક્ટ છે, કોઈ વ્યક્તિ વિશેષ બાબતો હશે તો તે પણ તમામ બાબતો એમાં આવી જશે. બહુ વિસ્તારથી, શાંતિથી, સરળ ભાષામાં સમજી શકાય તે રીતે આપણે અધ્યયન કરવાનું થશે, આ વિષયનો અભ્યાસ કરવાનો થશે. જેથી કરીને કોઈ શબ્દ પણ સમજવામાં તમને તકલીફ પડે તો આપણે એના અલગ અલગ સમાનાર્થી શબ્દો પણ મૂકીશું જે પરીક્ષામાં આવતા હોય છે, અને એમાં કેવી રીતે ટ્વિસ્ટ મૂકતા હોય છે આ લોકો, એ પણ આપણે સમજીશું. બરોબર. આ સિલેબસની વાત પૂરી કરીએ પછી આપણે એમાં જશું કે આપણને આમાં કેવી રીતે કોઈ પ્રશ્નનું વિધાન બદલીને હેરાન કરી શકે છે અને ન સમજી શકવાના લીધે આપણે કેવી ભૂલ કરી શકીએ છીએ, એ બધું જ આપણે સમજીશું. પહેલા સિલેબસ પૂરો થાય પછી એના અમુક પ્રશ્નો આપણે ચર્ચામાં લેશું. એના પછી ભાગ 8 જોશું, કેન્દ્ર શાસિત પ્રદેશો. રેડી? હવે એટલું સમજી લીધા પછી આપણે કેન્દ્ર રાજ્ય સંબંધો ઉપર ફોકસ કરીશું, જેમાં કેન્દ્ર રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો, વહીવટી સંબંધો અને નાણાકીય સંબંધો આવી જશે. બરોબર? એટલે આ હું તમને કહું, ભાગ 11, ભાગ 12 અને ભાગ 13 આવી જશે. બરોબર? પછી પંચાયતી રાજ, સ્થાનિક સ્વરાજ, ગ્રામીણ જે માળખું છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પંચાયત ધારો છે, બધી જ બાબતો એમાં આવી જશે. એટલે ભાગ 9. રેડી? પછી ન્યાયતંત્ર, જેમાં સર્વોચ્ચ ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલય, તાબા હેઠળની અદાલતો, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે જનહિત યાચિકા. બરોબર? પછી અલગથી આપણે ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યુ. બરોબર? સાથે ને સાથે ન્યાયિક અતિક્રમણની વાત પણ કરી લેશું. બરોબર?
એટલે એને લગતા કોઈ પ્રશ્ન આવે તો આપણને તકલીફ ન પડે. બરાબર. મેન્સમાં પણ આના પ્રશ્નો આવતા જ હોય છે. અને જો કોઈ જીપીએસસી ની મેન્સ આપેલી હોય તો એને અંદાજો હશે, અથવા તો મેન્સના ભૂતકાળની મેન્સમાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો કોઈએ સોલ્વ કર્યા હશે, જોયા હશે, તો પણ અંદાજો આવતો હશે કે આને લઈને કેવા પ્રશ્નો આવતા હોય છે. બરોબર. જ્યુડિશિયલ રિવ્યુ, જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને જ્યુડિશિયલ ઓવરરીચ, ન્યાયિક સમીક્ષા, ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક અતિક્રમણ, આ ત્રણેય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાની વાત હોય છે. મેન્સમાં એને લગતો પ્રશ્ન આવતો હોય છે. તો સીધી વાત છે, આપણે 5 માર્કનો આવો એક સિંગલ પ્રશ્ન બનાવીને એનું અધ્યયન કરી શકીએ આવનારી રેવન્યુ તલાટીની મેન્સને ધ્યાનમાં રાખીને. અને એનો એક આદર્શ જવાબ કેવો હોવો જોઈએ એ પણ આપણે સમજી શકીએ. પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવો એની ચોક્કસ રીતો છે. કારણ કે તમારા દ્વારા લખાયેલો જવાબ છે ને એક આદર્શ જવાબ હોવો જોઈએ. અને એમાં પ્રશ્નની અંદર જે બાબતો માગેલી છે આપણા જવાબમાં, એ તમામ બાબતો બહુ સીમિત રીતે અને સ્પષ્ટતાપૂર્વક આવરી લેવાયેલી હોવી જોઈએ. તો એક આદર્શ જવાબ તૈયાર થાય. અને મોટો પ્રશ્ન હશે, જેમ કે આપણામાં લિમિટ મેક્સિમમ 5 માર્કના પ્રશ્નની છે, તો એમાં આપણે જે ચોક્કસ શબ્દોમાં જો જવાબ માગેલો છે તો એટલા શબ્દોમાં આપણે એ પ્રશ્નના જવાબને ન્યાય કેવી રીતે આપી શકીએ, આની આપણે સ્પેશિયલ પ્રેક્ટિસ કરવાની થશે. અને એમાં તમને બહુ મજા આવશે. વિદ્યાર્થીએ ગભરાવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારની ચિંતા તમારે નથી કરવાની. બસ તમારે માત્ર ધ્યાન રાખવાનું છે તૈયારી ઉપર જ. માત્ર ફોકસ કરવાનું છે તૈયારી ઉપર જ. કેવી રીતે તૈયારી કરવાની છે, તૈયારીમાં શું કરવાનું છે, કેમ કરવાનું છે, શું કારણથી, એ બધું જ સંસ્થા નક્કી કરશે અને સંસ્થા તમને કહેશે. આરંભ અકાદમી એના માટે બધી જ તૈયારી કરીને બેઠી છે સંસ્થા. બસ તમારે ખાલી એક જ કામ કરવાનું છે, સંસ્થા સાથે જોડાવાનું. પછી સંસ્થા બધું જ લડી લેશે તમારા માટે અને બધું જ કરશે તમારા માટે. એટલે મૂળ મુદ્દો શું છે, સિલેબસ જે આ નવો આવ્યો છે, પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી સૌથી તો પહેલો ત્યાં જ મૂંઝાયો, ચિંતામાં ત્યાં જ મુકાયો કે રેવન્યુ તલાટીની ભરતી છે અને એનો સિલેબસ તો બહુ અલગ જ પ્રકારનો છે. નથી કહેતા આપણે બજારમાં વાતો કરતા એમ કે હાઈ લેવલ વાળો છે, આ તો જીપીએસસીનો સિલેબસ થઈ ગયો, આમ તેમ માનીએ છીએ. બધી જ વાત સાચી છે, આપણે એનો વિરોધ પણ કરીએ, પણ તેમ છતાં પણ કોઈ પરિવર્તન નથી આવતું, કોઈ ફેરફાર નથી થતો, તો આ સિલેબસ મુજબ જ આપણે તૈયારી કરવાની થાય. તો જો એવું થાય છે અને આપણે એવું માનીને ચાલીએ કે આપણે આ મુજબ જ તૈયારી કરવાની થશે, આ જે સિલેબસ છે એને જ આપણે સ્વીકારવાનો થશે અને મુજબ જ આવનારી પરીક્ષાનું આયોજન થશે, તો આપણે ચિંતા નથી કરવાની. બધી જ તૈયારી બહુ શાંતિથી, આરામથી સંસ્થા તમને કરાવશે. મૂંઝાવાની જરૂર નથી. પ્રિલિમ્સ બરોબર છે, મેન્સ તમારા માટે ચિંતાજનક છે, નથી મૂંઝાવાનું. અમે બેઠા છીએ તમારા માટે, દિવસ રાત એક કરીશું અમે. પણ તમને તકલીફ ન થાય, સરળતાથી તમે બધું મેનેજ કરી શકો, સરળતાથી તમે બધું સમજી શકો, સારામાં સારા આન્સર રાઇટિંગના પ્રેક્ટિસ કર્યા પછી તમે બહુ વ્યવહારુ એક આદર્શ જવાબ લખી શકો, ત્યાં સુધી તમને પહોંચાડવાના છે, જેથી કરીને આવનારી પરીક્ષામાં તમને સફળતા મળી શકે. એટલે ન્યાયિક સમીક્ષા, ન્યાયિક સક્રિયતા, ન્યાયિક અતિક્રમણ, હું લખતો નથી પણ બોલું છું, એ પણ આપણે એમાં આવરી લેશું. તો આખું ન્યાયતંત્રનું માળખું આવી જશે. એના પછી બંધારણીય સંસ્થાઓ,
બંધારણીય સંસ્થાઓમાં છે ને આપણે નાણાં પંચની વાત કરીશું, જે આમાં પણ આવી જશે નાણાકીય સંબંધોમાં, અલગથી પણ જોશું. ચૂંટણી પંચ, CAG, કેગ, કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, ભારતનું નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, કેગ. બરોબર. પછી UPSC, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, SPSC. 3 રાષ્ટ્રીય આયોગ છે, નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ. આ બંધારણનો ભાગ 16 છે. અમુક વર્ગો સંબંધિત ખાસ જોગવાઈ એ આવી જશે. બરોબર. ચૂંટણી પંચ, ચૂંટણી સંબંધિત બાબતો, બંધારણનો ભાગ 15 છે. સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ, બંધારણનો ભાગ 14 છે. મોટા ભાગના ભાગ આવી જશે. બરોબર છે. આ તો આપણને આપેલું છે બંધારણીય સંસ્થાઓ. બરોબર. આમાં આપણે ભાષા પંચની વાત પણ કરીશું, પણ એના માટે ભાષા સંબંધિત જોગવાઈ આખો ભાગ અલગથી જોશું. ગેરબંધારણીય સંસ્થાઓ પણ જોશું. ગેરબંધારણીય સંસ્થાઓમાં આપણે તમામ પ્રકારની સંસ્થાઓ જે આપણા કામની છે, એ ચાહે કારોબારી હોય, નિયમનકારી સંસ્થા હોય, પછી તમે જાણતા હશો ગેરબંધારણીય સંસ્થાઓ એટલે એવી સંસ્થા જે બંધારણના કોઈ અનુચ્છેદ અંતર્ગત વ્યાખ્યાયિત કરવામાં આવેલી ન હોય, સીમાંકિત કરવામાં આવેલી ન હોય. તો એ સંસ્થા કઈ રીતે રચાયેલી હશે? તો સંસદના કાયદાથી રચાઈ હશે, કાં તો સામાન્ય કેન્દ્રીય કેબિનેટના એક ઠરાવથી, આદેશથી રચાઈ હશે. તો સમજો, કારોબારીના ઠરાવ કે આદેશથી રચાતી સંસ્થા છે ને, એ કારોબારી સંસ્થા કહેવાશે. વિધિ વિધાનથી, કાયદાથી રચાતી સંસ્થા હોય ને, એ કાયદાકીય સંસ્થા કહેવાશે. એટલે આને આપણે કાયદાકીય અથવા તો વૈધાનિક સંસ્થા કહી શકીએ. એ અલગ અલગ પ્રકારની હોય. કેટલીક સંસ્થાઓ નિયમનકારી પણ હોઈ શકે, કેટલીક અર્ધન્યાયિક સંસ્થા પણ હોઈ શકે, સલાહકારી પણ હોઈ શકે, જેનું કામ સલાહ સૂચનો આપવાનું રહેશે. બરોબર છે. એટલે તમામ પ્રકારની જે સંસ્થાઓ છે, નીતિ પંચ હોય, રાષ્ટ્રીય મહિલા આયોગ હોય, બરોબર, લઘુમતીઓ માટેની કોઈ આયોગ છે, સંસ્થા છે, લોકપાલ લોકાયુક્ત છે, કાયદા પંચ છે. બરોબર છે. જેટલી પણ સંસ્થાઓ આપણને અત્યાર સુધીની કોઈ પણ પરીક્ષામાં પૂછેલી હશે, ધ્યાન રાખજો, કોઈ પણ પરીક્ષામાં પૂછેલી હશે, બધી જ સંસ્થાઓ આપણે ભણીશું. એટલે આવનારી કોઈ પણ પરીક્ષામાં એમાંથી કોઈ પણ સંસ્થાને લગતો પ્રશ્ન આવે તો આપણને એનો ડર ન રહે, એની ચિંતા ન રહે. એ આપણા વાંચવામાં આવેલું જ હશે અને યાદ હશે તો એક સરસ મજાનો જવાબ તમે ટીક કરી શકશો. ધ્યાન રાખજો, યાદ હશે તો. કેવી રીતે યાદ રાખવું, મેનેજ કેવી રીતે કરવું, સંસ્થા એના માટે તૈયાર છે. એમાં પણ તમારે મૂંઝાવાની જરૂર નહીં રહે. રેડી? અલગથી આપણે સમજવાનું થશે કટોકટીનો સંદર્ભ અને ભાષા સંબંધિત જોગવાઈઓ. એટલે ભાગ 17, ભાગ 18 બંને આવી ગયા. અને છેલ્લે મહત્વના જેટલા પણ બંધારણીય સુધારાઓ છે તે, અને સાથે સાથે
બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા. બંધારણનો ભાગ 20 અનુચ્છેદ 368 આપણે વિસ્તારથી સમજીશું કે કેટલા પ્રકારે બંધારણમાં સુધારા થાય અનુચ્છેદ 368 મુજબ, અને અત્યાર સુધી જે 106 જેટલા સુધારા થયા છે એમાંથી મહત્વપૂર્ણ સુધારાઓ આપણને અલગ અલગ પરીક્ષાઓમાં આજ દિન સુધી પૂછાયેલા છે એ કયા કયા છે અને એની કઈ કઈ જોગવાઈઓ આપણે યાદ રાખવાની છે. રેડી મિત્રો? તો એક ડિટેલમાં આપણે આ સિલેબસ પ્રિલિમનો તમારા માટે તૈયાર કરેલો છે. આમાંથી જ આપણે મેઇન્સની પણ તૈયારી કરવાની છે સાથે ને સાથે. આમાંથી જ આપણે મેઇન્સની પણ તૈયારી કરવાની છે સાથે ને સાથે. પ્રિલિમ્સ અને મેઇન્સ એની જે કમ્બાઈન તૈયારી આપણે કરવાની છે ભવિષ્યમાં, બહુ નજીકના સમયમાં જ એની શરૂઆત થવા જઈ રહી છે. એમાં આ જ માળખું તમારી સામે રજૂ થશે આપણા વિષયનું. મારે જ તમને એનો અભ્યાસ કરાવવાનો છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે આ બધું જ તમને બતાવવા પાછળનું કારણ શું? વિદ્યાર્થીને વિશ્વાસ થઈ શકે કે અમે જ્યારે સંસ્થા સાથે જોડાશું, આરંભ અકાદમીમાં અમે જોડાશું, ત્યારે અમને દરેક વિષયના કયા કયા ટોપિક ભણાવવામાં આવશે એ તમને અત્યારે જ બતાવી દીધા છે. આમાંથી કોઈ ટોપિક સ્કીપ નહીં થાય, કે જેથી તમને વિશ્વાસ આવે કે ના, અમારે બધું જ ભણવાનું થશે. અને હું તો ત્યાં સુધી બોલીશ કે એમાંય જો ભવિષ્યમાં આમાંથી કોઈ મુદ્દો સ્કીપ થાય છે તો તમારા મગજમાં રહેશે કે સર આ રહી ગયું છે, અમારે આ ભણવાનું છે. એવું તો ન જ થાય, પણ મારો પ્રયત્ન શું છે, હું તમને ત્યાં સુધીની વાત કરીશ કે હું પણ જો આમાંથી કોઈ સ્કીપ કરું તો તમે મારું ધ્યાન દોરી શકો, સર આ રહી ગયું. બરાબર? એવું તો ન જ થાય, પણ મારી ફરજ છે એટલે હું તમને ત્યાં સુધીની વાત કરું છું. ક્લિયર? આમાંથી આપણને પ્રિલિમ્સમાં અને મેઇન્સમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે એની આપણે વાત કરીએ. અને આપણે વિષય કેવી રીતે ભણવાનો છે એની આપણે વાત કરીએ. હું તમને આમાંથી કોઈ રેન્ડમલી ટોપિક ઉઠાવીને એની ઓળખ આપીશ અને એમાંથી કોઈ પ્રશ્ન કાઢીશ. માની લો આપણે એક ટોપિક લીધો નાગરિકતા. બંધારણનો ભાગ 2 અને એમાં અનુચ્છેદ મૂકેલા છે 5 થી 11 સુધીના. આપણે અભ્યાસ કેવી રીતે કરીશું? સૌથી પહેલા તો આપણે એ વ્યાખ્યા સમજીશું કે નાગરિક કોને કહેવાય. બીજું એ પણ સમજીશું કે શું કોઈ પણ દેશમાં આપણને જોવા મળતો વ્યક્તિ એ દેશનો નાગરિક જ હોય એ જરૂરી છે? ના. તો આપણે એ પ્રશ્ન સમજીશું કે કોઈ દેશમાં આપણને કેટલા પ્રકારના લોકો જોવા મળે. તો નાગરિક જોવા મળે, વિદેશી જોવા મળે, કેટલાક દેશોમાં તો ઘૂસણખોર પણ જોવા મળે છે. ઘણી જગ્યાએ શરણાર્થી પણ જોવા મળે છે. હજી આપણે વિદેશીનું પણ સ્પષ્ટીકરણ કરીશું કે વિદેશી કેટલા પ્રકારના હોઈ શકે. કાયદેસર વિદેશી પણ હોઈ શકે, ગેરકાયદેસર વિદેશી પણ હોઈ શકે, મિત્ર વિદેશી પણ હોઈ શકે, શત્રુ વિદેશી પણ હોઈ શકે. આ સમજીશું આપણે આ ટોપિકમાં, અને આનો જ ઉપયોગ આપણે ભાગ 3 જ્યારે મૂળભૂત અધિકારો ભણીશું ત્યારે કરીશું.
કારણ કે મૂળભૂત અધિકારો ભાગ 3 જો તમે વાંચેલા હશે, હું માની લઉં છું કે તમે કદાચ વાંચ્યા હશે, તો તમને અંદાજો હશે કે ભાગ 3 ની અંદર અનુચ્છેદ 12 થી 35 સુધીના અનુચ્છેદો મૂકેલા છે. તમે એમાં જે મૂળભૂત અધિકારો વાંચ્યા હશે તો અંદાજો હશે કે બધા જ મૂળભૂત અધિકારો ભારતના નાગરિકો માટે તો છે જ, પણ એમાંથી કેટલાક મૂળભૂત અધિકારો એવા પણ છે જે વિદેશીઓને પણ મળે છે. તો આપણે ત્યાં ચોખવટ કરીશું કે વિદેશીઓને એટલે આને કંઈ અપાય નહીં. શત્રુ વિદેશીને કોઈ મૂળભૂત અધિકાર ન હોઈ શકે. આપણે એ પ્રકારની ચોખવટથી અભ્યાસ કરવાનો થશે. બીજું, આટલું તમે સમજી લો, પછી હું તમને ઓળખ આપીશ. આ અનુચ્છેદો બધા જ ભણી લીધા પછી હું તમને કહીશ કે નાગરિકતાને લઈને પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછ્યો છે અને એમાં કોઈ વિધાન મૂકેલું છે. એમાં વિધાન છે કે બંધારણમાં કુલ 5 પ્રકારે ભારતીય નાગરિકતા મેળવી શકાય છે તેવી જોગવાઈનો ઉલ્લેખ છે. આ વિધાન કોઈ જગ્યાએ એક પ્રશ્ન પૂછેલો છે એમાં મૂકેલું છે અને આપણે એને જજ કરવાનું છે કે શું એ સાચું છે કે ખોટું. તો આ વિધાન ખોટું સાબિત થશે. કેમ? સાહેબ, ચોપડીમાં તો અમે 5 પ્રકારે ભારતની નાગરિકતા મળે છે એ વાંચ્યું હતું. જન્મ દ્વારા, વંશ દ્વારા, નોંધણી દ્વારા, દેશીયકરણથી, અર્જિત કરેલા ક્ષેત્રો દ્વારા અથવા તો મેળવેલા પ્રદેશો દ્વારા. તો સાહેબ એ શું હતું? જુઓ, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને એના ભાગરૂપે બંધારણ વિષયનું કોઈ પણ પબ્લિકેશનનું પુસ્તક તમે માર્કેટમાંથી પરચેસ કરીને લાવ્યા છો અને બંધારણનું પુસ્તક તમે વાંચી રહ્યા છો. એ પુસ્તકમાં આપેલી જે કોઈ પણ બાબતો છે, જેટલી પણ બાબતો છે, એવું ન માની લેતા કે બધી જ બાબતો બંધારણમાં છે. ના, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેની બંધારણની ચોપડી વાંચી રહ્યા છો. ઓરિજિનલ બંધારણ આખું અલગ છે. એટલે ચોપડીમાં લખેલી, બંધારણની ચોપડીમાં લખેલી બધી બાબતો મૂળ બંધારણમાં હોય જ એ જરૂરી નથી. તમને પુસ્તકમાં એવી પણ બાબતો આપેલી હશે જે બંધારણમાં નથી હોતી પણ પરીક્ષામાં પૂછાય છે એટલે આપે છે. જેમ કે 5 પ્રકારે ભારતની નાગરિકતા મેળવી શકાય છે. આ બાબત છે ને બંધારણમાં નથી, એક અધિનિયમમાં છે અને અધિનિયમ છે નાગરિકતા અધિનિયમ 1955. અને અહીંયા આપણે જે વિધાન લખેલું એમાં શરૂઆત જ કરી હતી બંધારણમાં. એટલે ત્યાં તમને ખબર પડી જવી જોઈએ કે આ વિધાન ખોટું થઈ ગયું. 5 પ્રકારે ભારતીય નાગરિકતા મેળવી શકાય છે. ભારતીય નાગરિકતા મેળવવા માટેના 5 પ્રકારો બંધારણમાં નથી, અધિનિયમમાં છે, કાયદામાં છે. આપણે આ રીતને સમજવાની છે, આ રીતને સમજવાની છે અને આ રીતથી તૈયારી કરવાની છે. આ રીતનું ફોકસ કરવાનું છે તમામ બાબતોમાં. હું તમને એમ કહું કે બંધારણમાં કુલ કેટલા પ્રકારની
નાગરિકતાનો ઉલ્લેખ છે. તો અહીંયા તમારે સમજવાનું, પ્રશ્નમાં પૂછ્યું છે બંધારણમાં કુલ કેટલા પ્રકારની નાગરિકતાનો ઉલ્લેખ છે, તો ત્યાં તમારો જવાબ આવે માત્ર એક જ, અને એ છે ભારતીય નાગરિકતા. આમાંય ઘણા 5 ટીક કરીને આવે. એ 5 તો શું છે? પ્રકાર છે ભારતની નાગરિકતા મેળવવા માટેના. એટલે નાગરિકતા તો એક જ છે, ભારતની નાગરિકતા, પણ એ મેળવવી છે તો એ મેળવવા માટેના પ્રકારો 5 છે. સમજો, આ રીતે આપણે તૈયારી કરવાની હોય, અને દરેક વિષયમાં તમે આ પ્રકારે ચાલો તો તમને તકલીફ ન થાય. બરોબર, સમજતા હશો. આ તો આપણે ખાલી એક બેઝિક ચર્ચા કરી, કારણ કે નાગરિકતા અને બંધારણમાં જે જોગવાઈઓ છે પુસ્તકની અંદર, એ બધી જ બાબતો તમે વાંચેલી હોય જ છે. બરોબર, આપણે એ બધું જ ભણીશું, અને પછી આ રીતે આપણે સોલ્વ કરીશું કેટલાક મુદ્દાઓ જાતે પ્રશ્ન બનાવીને, કે ભાઈ આવું કોઈ જગ્યાએ પૂછે છે તો તમારો જવાબ શું હશે. તમે જવાબ આપશો પછી આપણે નક્કી કરીશું કે કેમ ખોટો પડ્યો તમારો જવાબ, કે કેમ સાચો પડ્યો. તમે એવું તો શું ધ્યાન ન રાખ્યું જેથી કરીને તમે ભૂલ કરી નાખી અને ખોટો પડ્યો, અને તમે એવું તો શું ધ્યાન રાખ્યું કે જેથી કરીને જવાબ સાચો ટીક થયો, જવાબ સાચો પડ્યો. આ બંને બાજુથી આપણે સમજીશું. ખોટું પડ્યું તો કેમ, એનું કારણ શું હતું, અને સાચું પડ્યું તો એમાં તમે શું ધ્યાન રાખ્યું કે જેથી કરીને સમજી શક્યા. એ બધી જ બાબતો. રેડી? હવે આ થઈ એક સામાન્ય વાત. આવી ઘણી બધી બાબતો છે, જેમ કે હું એક પદનું નામ લખું, ઉપરાષ્ટ્રપતિનું પદ. આર્ટિકલ 63. અનુચ્છેદો તો આપણે મેનેજ મસ્ત રીતે કરી લેશું. ફોકસ કરીશું એની જોગવાઈઓ ઉપર. એમાં જે અપવાદો છે એના ઉપર તો ખાસ ફોકસ કરીશું. ઉપરાષ્ટ્રપતિ, તમે ચોપડી વાંચો ને તો એમાં ઉપરાષ્ટ્રપતિના પદની જે જોગવાઈઓ આપી હશે ને બુકમાં, એમાં પગાર ભથ્થા કરીને લખ્યું હશે કે ઉપરાષ્ટ્રપતિને મળતો ₹4,00,000 પ્રતિમાસ પગાર છે. શું કામગીરી બદલ મળે છે? તો રાજ્યસભાના સભાપતિની કામગીરી બદલ. બસ, પૂરું થઈ ગયું. હવે આમ ઉપર છેલ્લું તમે વાંચી લીધું, અને તૈયારી કરતો વર્ગ તો પછી બહુ ટૂંકમાં જ પતાવી દે છે કે રાષ્ટ્રપતિનો પગાર તો બસ કે ₹5,00,000 પ્રતિ માસ, ઉપરાષ્ટ્રપતિનો પગાર તો કે ₹4,00,000 પ્રતિ માસ. આ રીતે. પણ સમજો, બહુ પ્રોપર તમે અધ્યયન ન કર્યું હોય અને અમુક બાબતો વાંચવાની તમે ચૂકી ગયા હોય, અમુક બાબતો સમજવાથી તમે ચૂકી ગયા હોય, તો કેવી ભૂલો થાય. આ આપણે બીજું ઉદાહરણ લઈએ. નાગરિકતામાં તો આપણે અમુક બાબતો જોઈ, એવી એકાદી આમાં જોઈએ, એકાદી હજી બીજા કોઈમાં જોશું, એટલે સમજીશું કે કેવી ભૂલો થતી હોય છે અને શું ધ્યાનમાં રાખવાનું હોય છે. આ તે અહીંયા હું એક વિધાન લખું કે બંધારણમાં ઉપરાષ્ટ્રપતિના પગાર ભથ્થાનો ઉલ્લેખ છે. અહીંયા હું બીજું વિધાન લખું, બંધારણમાં
રાષ્ટ્રપતિના પગાર ભથ્થાનો ઉલ્લેખ છે. આ બે વિધાનો મેં લખ્યા. હું ખસી જાઉં છું ડિસ્પ્લેની બહાર. તમે ધારી ધારીને જોઈ લો બંને વિધાન અને જજ કરો કે એમાં સાચું શું છે, એમાં ખોટું શું છે, અને પછી આપણે ચર્ચા કરીએ. જોઈ લીધા હશે વિધાનો. ચાલો, આ બંને વિધાનો કહેવા શું માંગે છે સમજી ગયા હશો. પણ હવે નક્કી કરવાનું થાય કે શું બંને વિધાનો સાચા છે, બંને વિધાનો ખોટા છે, શું છે. તો આ વિધાન ખોટું છે, નીચેનું વિધાન છે ને એ સાચું છે. સાહેબ કઈ રીતે? તમે તો લખ્યું ઉપર ઉપરાષ્ટ્રપતિના પગાર ભથ્થા 4 લાખ રૂપિયા પ્રતિ માસ છે. તો અહીંયા વિધાન શું લખ્યું છે? બંધારણમાં ઉપરાષ્ટ્રપતિના પગાર ભથ્થાનો ઉલ્લેખ છે? ના, નથી. તમે જ્યારે ઉપરાષ્ટ્રપતિની જોગવાઈઓ વાંચો ત્યારે તમને એમના પગાર ભથ્થામાં કોઈ આર્ટિકલ લખેલો નહીં દર્શાવે. રાષ્ટ્રપતિનો જોશો ને તો એનો આર્ટિકલ દર્શાવશે. રાષ્ટ્રપતિના પગાર ભથ્થાનો ઉલ્લેખ અનુચ્છેદ 59 છે, આર્ટિકલ 59. ઉપરાષ્ટ્રપતિના પગાર ભથ્થાનો ઉલ્લેખ બંધારણમાં નથી. એ સંસદ કાયદાથી નક્કી કરે છે. અને જોગવાઈ શું છે? ઉપરાષ્ટ્રપતિની બે મુખ્ય જવાબદારી છે. ઉપરાષ્ટ્રપતિ તરીકેનું કોઈ કામ નથી, પણ એમની જવાબદારીઓ છે. એક, એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ તરીકે જવાબદારી નિભાવશે. અને એ દરમિયાન જો રાષ્ટ્રપતિ ગેરહાજર હોય કે રાષ્ટ્રપતિનું પદ આકસ્મિક ખાલી થાય છે તો તે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી નિભાવશે. જ્યારે એ રાજ્યસભાના સભાપતિ તરીકે હોય ત્યારે તેમને મળતો પગાર પ્રતિમાસ 4 લાખ રૂપિયા હશે. અને જો એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી નિભાવતા હોય તો તે દરમિયાન તેમને રાષ્ટ્રપતિને મળતો પગાર મળશે 5 લાખ રૂપિયા પ્રતિમાસ. એટલે ઉપરાષ્ટ્રપતિ જો સભાપતિ તરીકે રાજ્યસભામાં છે તો 4 લાખ રૂપિયા પગાર મળશે. અને દરમિયાન જો એમને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી નિભાવવી પડે છે તો રાષ્ટ્રપતિ જેટલો પગાર એમને મળશે 5 લાખ રૂપિયા. બંને પદ બંને જવાબદારી એક સાથે ન ભોગવી શકે, આપણે સમજીશું. બરોબર? અત્યારે હું તમને બતાવવા માંગતો તો એની ઓળખ આપું છું કે બંધારણમાં નથી, તમને ચોપડીમાં આપેલો હોય પગાર કે પગાર ભથ્થા 4 લાખ રૂપિયા પ્રતિ માસ, એટલે એવું ન માની લેવું કે બંધારણમાં છે. તમે તો ખાલી ચોપડી વાંચો છો, તૈયારી કરવાના ભાગરૂપે એમાં બધી જ બાબતો આપી હશે, જે બંધારણમાં હોય એ પણ, ન હોય એ પણ. એનો મતલબ એવો નથી કે ચોપડીમાં આપેલું બધું જ બંધારણમાં છે. આ એનું ઉત્તમ ઉદાહરણ છે. અહીંયા તમે પગાર ભથ્થા ઉપરાષ્ટ્રપતિના જોશો, આગળ પાછળ ક્યાંય કોઈ જગ્યાએ કોઈ અનુચ્છેદની જોગવાઈ નહીં હોય. રાષ્ટ્રપતિનું પદ જોશો, મેં અનુચ્છેદ અહીંયા લખ્યો, તો બંધારણમાં રાષ્ટ્રપતિના પગાર ભથ્થાનો ઉલ્લેખ છે, હા બરોબર છે, પણ ઉપરાષ્ટ્રપતિ તો ના, એ બંધારણમાં એનો ઉલ્લેખ નથી. એટલે એક વિધાનમાં તમારે ફોકસ ક્યાં કરવાનું છે તો તમે મેનેજ કરી શકશો કે વિધાન ખોટું કે સાચું. આપણને એ ચિંતા વધારે રહેતી હોય છે કે સાહેબ પરીક્ષામાં વિધાનવાળા પ્રશ્નો વધારે પૂછાય છે અને એને સોલ્વ કરવામાં તકલીફ પડે છે. તો એનું મોટું કારણ આ જ છે કે આપણે સમજી નથી શકતા. આપણે ખરેખર જે ધ્યાનમાં રાખવાનું છે એ ચૂકી જઈએ છીએ, જેથી કરીને આખું વિધાન થોડું સ્પીડમાં વાંચી જઈએ, આપણને સાચું લાગે એટલે આપણે આખો જવાબ બદલી નાખીશું. પરીક્ષા દરમિયાન અજાણતા થતી ભૂલો પણ હશે, જાણી જોઈને થતી ભૂલો પણ હશે. તમે જાણી જોઈને ખોટો ટીક કરી નાખશો કે ના આ નહીં, આ વિચારધારાના કારણે. ઉતાવળથી થતી ભૂલો પણ હશે, ન સમજી શકવાના લીધે ખોટું અર્થઘટન કર્યું
અને એના કારણથી થતી ભૂલો પણ હશે. પરીક્ષામાં ઘણા બધા પ્રકારથી ભૂલો થઈ શકે છે અને બધા જ પ્રકારોથી આપણે તો બચવાનું છે, ભૂલ કરવાથી બચવાનું છે. અને એ બધું જ આપણે ચાલુ લેક્ચરમાં સમજીશું. એવું નહીં કે લેક્ચરમાં ખાલી તમને અભ્યાસ જ કરાવવાનો છે, જે મુદ્દા છે એ જ ભણાવવાના છે. ના, એમાંથી કેવો પ્રશ્ન હશે, કેવો પ્રશ્ન પૂછાયેલો છે, કેવો પ્રશ્ન બની શકે છે, આમાં શું ટ્વિસ્ટ કરી શકે છે, કેવી રીતે આપણને છેતરી શકે છે, કેવી રીતે આપણે ભૂલ કરી શકીએ છીએ, એ બધું જ સાથે ને સાથે ચર્ચામાં રાખીશું. બરોબર? ક્લિયર? સમજી ગયા હશો એક આ બાબત પણ. હવે આપને એમ થાય કે સાહેબ મુખ્ય પરીક્ષામાં શું કરવાનું? જુઓ, મેન્સમાં મુખ્ય વાત તો આન્સર રાઇટિંગની જ છે. બરોબર? તમે જવાબ લખવાની રીત સમજો તો જ એક આદર્શ જવાબ લખી શકો. પણ કોઈ પણ જવાબ લખવા માટે તમારી પાસે પૂરતા મુદ્દા હોવા જોઈએ. પૂરતા મુદ્દા હોવા જોઈએ. પ્રિલિમની તૈયારી કરીએ ત્યારે આપણે દરેક ટોપિક વિસ્તારથી જ સમજતા હોઈએ છીએ. દરેક મુદ્દાઓ ચર્ચામાં આપણે આવરી જ લેતા હોઈએ છીએ. એ જ તમારે મુખ્ય પરીક્ષામાં જવાબ તરીકે લખવાનું છે. પણ મેન્સનું જે પેપર હોય ને એમાં પ્રશ્નની નીચે જગ્યા ફિક્સ ફોર્મેટમાં આપેલી હોય છે. તમારે એટલામાં તમારો જવાબ પૂરો કરવાનો હોય લખીને. તો એટલી જગ્યામાં એક જવાબ તમે કેવી રીતે લખી શકો અને જવાબમાં પ્રશ્નની અંદર જે માંગેલું છે એ બધું જ શું તમે આવરી લો છો કે કેમ, આ બધું જ ધ્યાનમાં રાખવાનું. અને એમાંય આપણે આગળ જે એનાલિસિસ કર્યું, 1 માર્કનો પ્રશ્ન, 2 માર્કનો પ્રશ્ન, 3 માર્કનો પ્રશ્ન, 5 માર્કનો પ્રશ્ન, સાહેબ આ બધું કેવી રીતે થઈ શકે? કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકે? તો સમજો, હું તમને એમ પૂછું કે વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓને શપથ લેવડાવવાની જવાબદારી કોની હોય છે? હવે સમજો, આને મારે પીવાયક્યુ તરીકે પૂછવું છે, MCQ, તો અહીંયા 4 ઓપ્શન મૂકી દઈશ, A, B, C, D. બોલો ભાઈ, નક્કી કરો. અને સીધો 1 માર્કનો મારે તમને મેન્સમાં પ્રશ્ન પૂછવો છે, તો લો નીચે ખાલી જગ્યા મૂકી દઈશ, ભાઈ જવાબ લખો. તો તમે શું કરશો? આ 1 માર્કનો પ્રશ્ન બની ગયો. આખું જ વાક્ય લખશો ને, છેલ્લે જવાબ બતાવી દેશો કે વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓને શપથ લેવડાવવાની જવાબદારી રાષ્ટ્રપતિની હોય છે. લો, આ આપણો પ્રશ્ન બની ગયો. ભારતીય નાગરિકતા કુલ કેટલા પ્રકારે મેળવી શકાય છે અને તે પ્રકારોના નામ જણાવો. લો, આ થોડો વધી ગયો જવાબ
કે ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 મુજબ ભારતીય નાગરિકતા કુલ 5 પ્રકારે મેળવી શકાય છે, જે નીચે મુજબ છે: જન્મ દ્વારા, વંશ દ્વારા, નોંધણી દ્વારા, દેશીયકરણથી, અર્જિત કરેલા ક્ષેત્ર દ્વારા. લો, આ તમારો પ્રશ્ન બની ગયો. અઘરું કંઈ નથી, અને એવું નથી કે સાહેબ આ તો બહુ ઇઝી પ્રશ્નો છે. આ તમને ઇઝી લાગે, તમે બહુ સ્માઇલ સાથે બોલી શકો એટલે મૂકો છો. આત્મવિશ્વાસ વધે, તમને ખુશ કરવા માટે નહીં. ઘણા બધા પ્રશ્નો એવા છે જેનો જવાબ લખવા માટે તમારે વિચારવું પણ પડશે, અને ત્યારે હું તમને કહીશ કે એમાં લાંબુ વિચારવાનું નથી હોતું. તમારી પાસે આ મુદ્દો છે, તમે આ ભણીને બેઠા છો આપણી પાસે, એટલે તમને તકલીફ ન પડવી જોઈએ. આનો જવાબ આ રીતે લખાય. એનું ફોર્મેટ પણ તમને કહીશ કે આમાં જવાબ આ રીતે લખવાની શરૂઆત કરવાની. બરોબર? આમાં કોઈ એક વિટો શક્તિનું નામ આપી દે તો તમારા માટે 3 માર્કનો પ્રશ્ન બની ગયો કે રાષ્ટ્રપતિને બંધારણ મુજબ વિટો સત્તાઓ પ્રાપ્ત છે. બંધારણે વિટો સત્તાઓ આપેલી છે રાષ્ટ્રપતિને. હવે અનુચ્છેદ 111 મુજબ રાષ્ટ્રપતિ જે વિટો સત્તા ધરાવે છે, 3 વિટોના પ્રકાર તમે જે વાંચો છો એમાંથી અહીંયા કોઈ એકનું નામ લખી દીધું હોય. મેં અહીંયા કોઈ એક એ રીતે લખ્યું છે, પરીક્ષામાં સમજી લો કોઈ એક વિટોનું નામ જ આપ્યું છે. એમાંથી આત્યંતિક વિટો સમજાવો. હવે એમાંથી નિલંબનકારી વિટોની ઓળખ આપો, કે પછી એમાંથી પોકેટ વિટોની ઓળખ આપો. તો તમારા માટે 3 માર્કનો પ્રશ્ન બની ગયો. સમજી શકતા હશો. બંધારણ મુજબ બંધારણમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને જે પદ ઉપરથી હટાવવા માટેની પ્રક્રિયા આપી છે, એ પ્રક્રિયા શું છે તમારે અહીંયા દર્શાવવાની છે. 5 માર્કનો પ્રશ્ન, બહુ ડિટેલમાં લખવાની થાય. હવે આ આપણે લેક્ચરમાં બધું નથી ભણતા, ભણીએ છીએ. આપણે જ્યારે સુપ્રીમ કોર્ટની વાત આવે અને એમાં અનુચ્છેદ 124નો ચોથો ક્લોઝ છે, આર્ટિકલ 124 ક્લોઝ 4, એમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને પદ ઉપરથી દૂર કરવાની પ્રક્રિયા છે. બહુ સરળતા ખાતર બધા એને મહાભિયોગ જેવી પ્રક્રિયા કહે છે, અને એને આપણે લેક્ચરમાં વિસ્તારથી જ સમજતા હોઈએ છીએ, બુકમાં પણ વિસ્તારથી આપેલી હોય છે. તો એ જે છે એ બેઠે બેઠું તમારે તમારી રીતે લખવાનું છે. નવું શું છે? તો નવું એક જ છે, ક્રમશઃ બધી જ બાબતો એ મુદ્દાની તમારા મગજમાં હોવી જોઈએ ક્રમવાઇઝ, અને તમારે બેઠે બેઠી લખવાની છે. એક આ વિદ્યાર્થી માટે મુશ્કેલીરૂપ બનતું હોય છે કે સાહેબ બધું જ યાદ રાખીને લખવાનું થાય, તો એ જ તો મહેનત છે. એના માટે તો તમારે તૈયારી કરવી પડે છે બહુ સારી રીતે, અને તો આપણને પરીક્ષામાં સફળતા મળતી હોય છે ને. એમને એમ તો ના જ મળે.
પીવાયક્યુ હોય તો એમ થાય કે સાહેબ હા ABCD 4માંથી કોઈ એક ઓપ્શન ટીક કરવાનું છે. અમુક ઓપ્શન જોતા આપણને મગજમાં તો થતું હોય છે કે ના આ જેનો જવાબ હોઈ શકે, હા આ મારા ધ્યાનમાં આવેલું છે, હા આવું કંઈક હતું, ભલે યાદ ના આવતું હોય તો પણ જોઈને અંદાજો આવે કે હા આવું જ કંઈક હતું એટલે આ જ હશે. મેઇન્સમાં તો બધું મગજમાં એક એક શબ્દશઃ ક્રમ વાઇઝ ક્રોનોલોજી ન બદલાય તે રીતે દર્શાવવાનું થાય, લખવાનું થાય, એટલે એમાં વિદ્યાર્થી મૂંઝાય. તમારે જો તમે આરંભ અકાદમી સાથે જોડાયેલા છો તો મૂંઝાવાની જરૂર નથી. બધી જ ચિંતા તમારે સંસ્થાના માથે મૂકી દેવાની છે. સંસ્થા તમારી બધી જ ચિંતાઓ દૂર કરવા માટે તૈયાર છે. બહુ સારો એવો અભિગમ સંસ્થા અપનાવી રહી છે, જેનો વિદ્યાર્થી મિત્રો બહુ સારી રીતે લાભ લઈ શકે છે. આવનારું પ્લાનિંગ તબક્કાવાર તમારી સમક્ષ રજૂ થતું રહેશે. શું પ્લાનિંગ સાથે સંસ્થા તમારી પાસે આવી રહી છે એ બધું જ તમને સમયે સમયે જણાવતા રહીશું. પણ વારંવાર મેં કહ્યું એમ હજી પણ કહીશ, તમારા તરફથી શું અપેક્ષા છે સંસ્થાને, તો તમે સંસ્થા સાથે જોડાઓ. આરંભ અકાદમીમાં આરંભ અકાદમી સાથે તમે જોડાઓ છો તો અકાદમી તમારા માટે આવનારી પરીક્ષામાં તમને સફળતા મળે તે માટે બધી જ પ્રકારની તૈયારી કરીને બેઠું છે સંસ્થા. બસ તમારે એનો લાભ લેવા માટે જોડાવાનું છે. બરોબર? અને એવું નથી કે અત્યારે આપણે આ સેશનનું આયોજન કરેલું છે અને હું તમને આ બધું બતાવું છું એટલે અહીંયા વાત પૂરી થઈ ગઈ, એવું નથી. આ બધાની તમને પ્રેક્ટિસ કરાવશે. આ તો મેં ખાલી બેઝિક પ્રશ્નો લખ્યા. આવા પ્રશ્નો તો ઢગલા બંધ છે. મોટાભાગના વિદ્યાર્થીઓને એમ હોય છે કે સાહેબ પ્રિલિમ્સ તો વાંધો નથી, મેઇન્સની અમને મોટી ચિંતા છે. અમારે પ્રિલિમની પણ એટલી જ ચિંતા રાખવાની છે અમારે, અને મેઇન્સની પણ એટલી જ ચિંતા રાખવાની છે. બરોબર છે? એ તમારે નથી રાખવાની. અમે તમને શું કરાવીશું, કેવી રીતે કરાવીશું અને કેમ કરાવીશું, આ બધી જ માહિતી આપશું. બહુ સરસ મજાની સિરીઝ પણ શરૂ કરીશું. આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ, પ્રશ્નો, એના આદર્શ જવાબો, પીવાયક્યુ, એનું સોલ્યુશન, બધી જ વ્યવસ્થાઓ છે. આ ટ્રેલર છે. સમયે સમયે તમને બધું જ કરાવતા રહીશું. રેડી? તો આ એક મેં તમને બેઝિક માળખું દર્શાવ્યું કે 1 માર્કનો પ્રશ્ન, 2 માર્કનો પ્રશ્ન, 3 માર્કનો પ્રશ્ન, 5 માર્કનો પ્રશ્ન કેવો હોઈ શકે, અને લગભગ તમે એનો જવાબ જો બોલતા હશો તો અંદાજો આવી ગયો હશે કે કેટલા શબ્દોમાં તમે એનો જવાબ પૂરો કરી શકો છો, આપેલી જગ્યામાં સમાવેશ થઈ જાય એ રીતે. તો આજના આ સેશનની મુખ્ય બાબતો જે આપણે ચર્ચામાં લીધી, ફરીથી જે વિદ્યાર્થીઓ ન જાણતા હોય એ માટે ખાસ, આરંભ અકાદમી વિદ્યાર્થીથી અધિકારી સુધી તમારી સાથે છે. સંસ્થાના પ્લેટફોર્મ અહીંયા નીચે આપેલા છે. ટેલિગ્રામ છે આરંભ એકેડમી નામથી, ફેસબુક પેજ પણ છે આરંભ એકેડમી, યુટ્યુબ ચેનલ પણ છે આરંભ લાઈવ, અને ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે જ આરંભ એકેડમી ઓફિશિયલ નામથી. સંસ્થાના આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમે સંસ્થાને ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો. નીચે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે 70 464 96 979 7046496979. કંઈ પણ માહિતી જે તમે જાણવા માંગો છો ઓફિસ ટાઈમમાં હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મેળવી શકો છો. બરોબર? આજના આ સિલેબસમાં આપણે આપણા બંધારણ વિષયને લગતી માહિતીઓ ચર્ચામાં લીધી છે, જેમાં કયા કયા ટોપિક આપણે સમજીશું.
બધું જ મેં તમને બતાવી દીધું. ત્યાર પછી એક MCQ વાળી જે પ્રિલિમ પરીક્ષા છે એમાં કેવા પ્રકારના પ્રશ્નો આવે છે ને એમાં આપણે શું ભૂલ કરી નાખતા હોઈએ છીએ, પ્રશ્નમાં શું ધ્યાનમાં રાખવાનું હોય છે, એ બધી જ બાબતો મેં તમને બેઝિક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. સરળ ભાષામાં સમજી ગયા હશો, મજા પણ આવી હશે એવું માની લઉં છું. બરોબર. બીજું પણ એક ઉદાહરણ લીધું. મેન્સની પણ મેં તમને સામાન્ય ઓળખ આપી. ઓલ ઓવર તમને એટલી તો શાંતિ થઈ હશે, ભરોસો આવ્યો હશે કે લગભગ ચિંતા કરવા લાયક કંઈ છે નહીં. અને તો પણ તમને કંઈ લાગે છે ચિંતા કરવા જેવું, તો હજી પણ હું એટલું તો કહીશ કે એ ન રાખતા આરામથી આવો, સંસ્થા સાથે જોડાઓ. સંસ્થા સાથે જોડાઈને સંસ્થા સાથે રહીને તૈયારી કરો. મજા આવશે. બધી જ ચિંતાઓ તબક્કાવાર દૂર થતી જશે. આત્મવિશ્વાસ વધશે, ભરોસો. સંસ્થા સાથે જોડાયા પછી જ તમારો કાયમ થશે. મજા આવશે. બસ પછી તમે પરીક્ષાની જ રાહ જોશો. એક પ્રોપર તૈયારી સાથે તમે પરીક્ષા આપવા જશો, સફળતા મળશે, મળશે અને મળશે જ. અને એમાં આરંભ અકાદમીનો બહુ મોટો રોલ હશે, જે અમે નહીં, તમે તમારા મોઢે કહેશો કે એક વિદ્યાર્થી તરીકે હું જોડાયો અને કઈ રીતે હું અધિકારી બન્યો, એમાં સંસ્થા મને કઈ હદ સુધી મદદરૂપ સાબિત થઈ છે, એ અમે નહીં, તમે તમારા મોઢે કહેશો. આ વાત હું તમને એડવાન્સમાં કહું છું. તમને અતિશયોક્તિવાળી લાગે તો જોડાઓ, અને પછી તમે માનશો કે ના, બહુ સરસ વાત હતી, એમાં કોઈ અતિશયોક્તિ ભરેલી વાત હતી નહીં. રેડી મિત્રો? તો એક આ અભિગમ તમારી સામે આપણે રજૂ કર્યો, અને આપણા વિષયને લઈને આપણે કેવી રીતે આગળ વધીશું એની મેં તમને ઓળખ આપી. હજી આપણે ભેગા થશું અને જે સિલેબસ આપણા વિષયના ડિટેલમાં આપણે ટોપિક લખ્યા, એમાંથી કોઈ એક ટોપિક પૂરેપૂરો આપણે ભણીશું. એના માટે અલગથી એક સેશન રાખીશું કે જેથી કરીને તમે એ પણ સમજી શકો કે કયા લેવલનો અભ્યાસ તમે કરવા જઈ રહ્યા છો આરંભ અકાદમી સાથે જોડાયા પછી. અને એમાંથી તમને આપણે એ પણ બતાવીશું કે આમાંથી અત્યાર સુધીની પરીક્ષામાં આટલા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે અને હજી પણ આવા પ્રશ્નો પૂછી શકે તેવી સંભાવનાઓ છે. આપણે એવું તો ન જ કહી શકીએ કે આવનારી પરીક્ષામાં આવું જ પૂછાશે, પણ આપણે એવું તો નક્કી કરી શકીએ અનુભવના આધારે કે આવું પૂછી શકે છે, સંભાવનાઓ છે. કારણ કે એમાંથી આટલું આટલું તો પૂછાઈ ગયું છે, હજી આટલું આટલું પૂછી પણ શકે છે. તો જે પૂછાઈ ગયું, એ જે પૂછી શકે એવી સંભાવના વાળું છે, એ બધું જ તમે ભેગું કરો તો એમાંથી બાકી શું રહે? કંઈ જ નહીં. બરોબર છે? સમજી ગયા હશો? તો આજનો આપણો જે મૂળ મુદ્દો હતો રેવન્યુ તલાટીનો સિલેબસ, એનો મેં તમને ઓવરવ્યૂ આપ્યો. એમાં કયા કયા વિષયોનો શું ગુણભાર છે, એમાં આપણા વિષય બંધારણનો ગુણભાર શું છે પ્રિલિમ્સ અને મેઇન્સમાં, અને એમાં આપણે કયા કયા ટોપિક, ભલે સિલેબસમાં ડિટેલમાં નથી આપ્યું સિલેબસ, તો પણ આપણે આપણી રીતે તૈયાર કર્યો, ડીવાયએસઓ એસટીઆઈ સમકક્ષ બાબતોને ધ્યાનમાં રાખીને. તો કયા કયા ટોપિક એમાં સમજીશું એ આપણે જોયું, અને એમાંથી પ્રિલિમમાં કેવા MCQ પ્રશ્નો પૂછી શકે છે, અત્યાર સુધી કેવા પૂછાયા છે, એમાં આપણે શું ભૂલ કરીએ, શું ન કરીએ, એ આપણે બેઝિક રીતે સમજ્યા, એનો ઓવરવ્યૂ લીધો. અને મેઇન્સમાં કેવા પ્રશ્નો હોઈ શકે છે એ પણ આપણે બેઝિક રીતે સમજ્યા. હજી જવાબો તો આપણે લખ્યા જ નથી, એના પણ આપણે સેશનો તબક્કાવાર યોજતા રહીશું. તો આજના આ સેશનમાં આપણે જે કોઈ પણ ચર્ચાઓ કરી છે આપણા વિષય બંધારણને લગતી, આશા રાખું છું અંદાજો આવી ગયો હશે, સમજી શક્યા હશો, મજા પણ આવી હશે. આમ ને આમ હજી આપણે ઘણું બધું આયોજન કરતા રહેવાનું છે, એટલે ખાસ સંસ્થા આરંભ અકાદમીની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો, અને પેલું ડોરબેલનું જે બટન હોય ને દબાવી લેજો, એટલે કોઈ પણ નોટિફિકેશન છે ને યુટ્યુબની સંસ્થા તરફથી જે આપવામાં આવે તમારા સુધી આરામથી પહોંચી શકે અને તમે તાત્કાલિક જોડાઈ શકો. તો આ જ બધી બાબતોને હવે આપણે વિરામ આપીશું. આશા રાખું છું આજના સેશનમાં તમને મજા આવી હશે, અને જે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો મુજબ તમે સમજી પણ શક્યા હશો. નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે આવી જ અવનવી બાબતો સાથે ભેગા થતા રહીશું. સફર બહુ લાંબી છે અને છેક સુધી આપણે જોડાયેલા રહેવાનું છે.
રેડી મિત્રો? તો મળીશું ફરીથી નેક્સ્ટ ટાઈમ. હવે હું રજા લઈશ. રેડી મિત્રો? જોડાયેલા રહેજો. મળીશું.